તો હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. આજે આપણે ટેટ 2નો જે નવો સિલેબસ છે એને આપણે ડિટેલમાં જોવાના છે કે કયા કયા મુદ્દાઓ તેમાં સમાવેશ થાય છે. બરાબર, તો કે તમને ખબર છે કે જ્યારે ટેટ 1નો સિલેબસ બદલ્યો ને ત્યારે ટેટ 2નો પણ સિલેબસ બદલી ગયો છે. બરાબર, અને હવે તમને ખબર છે કે ટેટ 2 ટૂંક જ સમયમાં નોટિફિકેશન પણ આવશે અને એની જાહેરાત પણ આવશે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પરીક્ષા પણ વહી જશે. અને જો તમને કહું ને તો ગુડ ન્યૂઝમાં એ સંભળાઈ રહ્યા છે કે ડિસેમ્બર જાન્યુઆરીમાં ટેટ 2ની ભરતી પણ કરી દેવાના છે. બરાબર, તો જે વિદ્યાર્થી મિત્રોને ટેટ 2ની તૈયારી હોય ને એને પહેલાં તો હું શું જ કરવું જરૂરી છે ખબર છે? તો પહેલાં તો તમને સિલેબસ ખબર હોવો જોઈએ કે કેટલો હશે. બરાબર, કયા કયા ટોપિક મારે તૈયારી કરવાની છે. અને જો તમારે ટેટ 2માં સફળ થવું હોય ને તો શું કરવું પડે? પોઈન્ટ વાઇઝ, એટલે કે સિલેબસમાં જે ટોપિક આપ્યા છે ને એ જ તૈયાર કરવાનું, વધારાનું કાંઈ તૈયાર કરવાનું નથી. અને અહીંયા આપણને છે ને ડિટેલમાં એ લોકોએ તમને નવો અભ્યાસક્રમ છે ને એના મુદ્દા સહિત આપી દીધો. બરાબર, તો જો તમે ટેટ 2ની તૈયારી કરવાના હોય તો પીટીસી કરેલું હોય, ડીએલએડ કરેલું હોય અને જે લોકોને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય એ લોકો ટેટ 2 દઈ શકે. બરાબર, બીએડવાળા બધા જ ટેટ 2 દઈ શકે. જે એમએ બીએડવાળા બધા છે બધા જ ટેટ 2 દઈ શકે છે. એટલે કોમ્પિટિશન વધારે છે, તો તમારે 110થી 115 માર્ક લાવવા પડે. તો તમારે આડાહવડા ફાફા મારવાના નથી. અને જે આ પોઈન્ટ આપ્યા છે એ તમારે લખવા હોય તો લખી લેજો. જો આ સુધારેલી જોગવાઈ એટલે કે નવો અભ્યાસક્રમ, બરાબર, તો તમારે એને આધારે જ ચાલવાનું છે. બરાબર, આપણે હવે જોઈએ હમણાં. જુઓ, આ સુધારેલી જોગવાઈ. બરાબર, જો આપણે જોઈએ તો આ અભ્યાસક્રમ રહ્યો ને એને તમારે ધ્યાનમાં લેવાનો છે, એના સિવાય નહીં. તો શું કીધું છે? બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર કેટલા માર્કનું છે? 25 માર્કનું. કેટલા? 25 માર્કનું. બરાબર, એમાંય તમે ગુણ જોઈ લો. બાળ વિકાસ, તો બાળ વિકાસમાં શું કરવાની? વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, બાળ વિકાસના સિદ્ધાંતો, વારસો અને વાતાવરણની બાળ વિકાસ પર અસર, સામાજિક પ્રક્રિયા, સમાજ અને બાળક, શિક્ષક, માતા પિતા, સહપાઠી. હવે છે ને તમને કહું ને તો મારી પાસે આની નોટ છે. આપણે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો. આપણે આની નોટ જે મારા હેન્ડરાઇટિંગમાં લખેલી છે ને એ આપણે સ્ક્રીનશોટ પાડી અને પોસ્ટમાં તમને આપશું. બરાબર, જો આપણે ટેલિગ્રામને એવું યુઝ નથી કરતા. બરાબર, તો કે જીન પિયા જે છે. બરાબર, અને એક કહું ને વિદ્યાર્થી મિત્રો, જો તમને ટોપિક ખબર હોય ને તો તમે યુટ્યુબમાં નાખશો ને ખાલી જીન પિયાજે, તો તમને જીન પિયાજીમાં ઘણા વિડીયો જડી જશે. તમને સારું લાગે એ કરી લો અને પછી ટીક કરી લો પરીક્ષાની તૈયારી કરતા હોય તો. બરાબર, એવી રીતે તમે જો આપણે કોઈ એકેડમીને પ્રમોટ નથી કરતા, પણ આમાં જો તમે આ જીન પિયાજે વાળું ને બધું જોવું હોય ને તો જ્ઞાન એકેડમી રહી, જ્ઞાન લાઈવ રહી, સોરી જ્ઞાન એકેડમીની જ્ઞાન લાઈવના વિડીયો તમને જડી જશે. એ પણ ચિત્ર સાથેના. જીન પિયાજેના, પાવલો, બધું તમને ત્યાં જડી જાય. થોર્નડાઈક, બરાબર, યુટ્યુબમાં મળી જશે. જો તમે કોઈ કોર્સ નથી લેતા ને તો આ સિલેબસ પ્રમાણે તમે જો યુટ્યુબમાં એક એક વસ્તુ ગોતશો ને તો તમને બધું જડી જશે. જો જે લોકો કોર્સ ખરીદવા માટે સક્ષમ નથી ને એના માટે આ એડવાઇસ છે. કોઈ આપણે તો ભણવાથી મતલબ છે. કઈ એકેડમીનો કયો વિડીયો છે ને એને આપણે કાંઈ માથાકૂટ નથી. આપણને એમ કીધું કે બુદ્ધિની સંકલ્પના. બરાબર, તો કે હાર્વર્ડ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને સાંવેગિક બુદ્ધિ તમે યુટ્યુબમાં નાખો, તમને જડી ગયો. તમને જી એકેડમીનો જડ્યો એ તમારે તો ભણવાથી મતલબ છે ને. બરાબર, જો જે વિદ્યાર્થી મિત્રો છે ને એક કામ કરજો કે આને છે ને ટોપિક વાઇઝ પહેલાં એક મસ્તનો ચોપડો લેજો અને ટોપિક વાઇઝ બધું લખી લેજો પહેલાં. બરાબર, જે તમારો પહેલો વિભાગ હશે 75 માર્કનો એમાં આ બધું આવશે. બરાબર, બાકી બીજું 75 માર્કનું હોય તમને ખબર છે તમારે જે મેઇન સબ્જેક્ટ હશે ને એ જ આવશે. બરાબર, તો અત્યારે જો હું સિલેબસ તમને એટલા માટે નથી કે વાંચીને સંભળાવતી કે તમે એને જોઈ શકો છો. બરાબર, આપણે થોડીક સ્ક્રીન નાની કરી દેવી તો તમને જોવાઈ જશે. જે લોકોને
ઉતારવું હોય ને એ વિડીયોને બંધ રાખીને પણ તમે જોઈ શકો છો, બરાબર. તો આ તમારા માટે છે. તો તમે જોઈ શકો છો આ સિલેબસ છે. અધ્યયન અને અધ્યાપન શાસ્ત્રના 10 ગુણ છે. એમાં પણ જો ટોપિક આપી દીધા. આ ટોપિક બાર કોઈ તૈયારી નથી કરવાનો. ટોપિક બાર તૈયારી કરશો ને તો તમે ક્યાંય ગોત્યાય નહીં ચડો, પરીક્ષામાં પાસ પણ નહીં થાવ. પણ જો એક મોસ્ટ આઈએમપી કહું ને તો આ શિક્ષણના 5 ઈ તો તમારે કરી જ નાખવા, બરાબર. શું કામ ખબર? અને આ મોસ્ટ શું કામ છે એમાંથી એક હશે. પછી બધી તમને ખબર છે કે અધ્યયન અક્ષમતા, બરાબર. ડિસ્લેક્સિયા છે, ડિસ્કેલ્ક્યુલિયા છે, તમે બધી જોઈ જ હશે બીમારીઓ. જે મેઇન 5 છે ને એ તો તમારે કરી જ નાખવી. તમે ટેટ 1નું પેપર જોયું હોય ને એ વિદ્યાર્થી મિત્રો, તેમાં 3 થી 4 પ્રશ્ન પૂછાણા હતા. તમે જો જોયું હોય તો. અને હાઈ સેકન્ડરીનું કે સેકન્ડરીમાં પણ પૂછાણો હતો, બરાબર. તમે પેપર સોલ્વ કરી લેજો. આ જ વર્ષના કહું છું. પૂછાણું હતું, બરાબર. સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો, બરાબર. તો સામાન્ય જ્ઞાન છે ને એ આપણે સ્ટ્રેટેજી કે બધું આપણે યુટ્યુબ ચેનલમાં ડિટેલમાં ભણાવી દીધું છે. એના વિડીયો જોઈ લેજો. જે તૈયારી કરતા હોય ને એ 99% તો એમાંથી પ્રશ્ન આવી શકે સ્ટેટિક કેના, બરાબર. પછી આપણે માણસ છીએ તો થોડા જાજુ રહી ગયું હોય, બરાબર. તો તમે કરી શકો છો. રિઝનિંગ તો કે એ આપણે ટૂંક સમયમાં એમાં વિડીયો ચાલુ કરશો. અત્યારે આપણે ગણિત ચાલી રહ્યું છે. ગણિત પૂર્ણ થશે ને એટલે રિઝનિંગ કરશું. રિઝનિંગ પૂરું થશે ને પછી આપણે આ બધું કરવાના છે. એવી શિક્ષણ શાસ્ત્ર, મનોવિજ્ઞાન બધું પછી લેવાના છે, બરાબર. અને પછી મેઇન તમારે જે વિષય હોય, બરાબર, એ વિષય ગણિત હોય તો તમારે 75 માર્ક ગણિતના એના આવશે, બરાબર. એમાં અત્યારે પદ્ધતિશાસ્ત્ર ઘણું આવે છે. એટલા માટે જ કહું છું કે પદ્ધતિશાસ્ત્ર તો ખાસ કરી જ લેજો હવે, બરાબર. 1ની એક્ઝામ દેવાના હોય કે 2ની એક્ઝામ દેવાના હોય કે ટાટ સેકન્ડરી હોય કે હાઈ સેકન્ડરી હોય, પદ્ધતિશાસ્ત્ર બધાને અત્યારે પૂછાય છે, બરાબર. જો આ ગણિતનો છે, ગણિત વિષય જેને મેન વિષય હોય ટેટ 2માં, બરાબર. હવે તમે જોઈ શકો છો આ ભાષાવાળાનો છે. જૂનો આ પ્રમાણે હતો, નવો આ પ્રમાણે પૈસા છે. નવામાં શું થઈ ગયું ખબર છે? જ્યાં 20 માર્કનું ગુજરાતી પેલા પૂછાતું ને એમાં 15 માર્કનું વિષય વસ્તુ પૂછાય ને 5 માર્ક્સનું પદ્ધતિશાસ્ત્ર પૂછાય. શું પૂછાય? પદ્ધતિશાસ્ત્ર. અને જો તમારે મેઇન ભાષા હોય ને તો તમારે 2 ભાષા તો ફરજિયાત કરી નાખવાની. કઈ? એક ગુજરાતી અને એક ઇંગ્લિશ. જો કોમન પેપર 75 માર્કનું જુઓ ને તો એમાં 12 થી 13 માર્કનું ગુજરાતી આવશે, બરાબર. અને આમાં તમારે 20 માર્કનું ગુજરાતી આવે તો કેટલું થયું? 32 માર્કનું ગુજરાતી થયું ભાષાવાળાને અને 32 માર્કનું ઇંગ્લિશ થશે. શું થશે? ઇંગ્લિશ થશે. એ જ રીતે જોઈ લો તમે અહીંયા અંગ્રેજી 20 માર્કનું આમાં થયું અને 75 માર્ક કોમનમાં તમારે ઇંગ્લિશ આવશે, બરાબર. 2 થી 25 માર્ક છે એટલે એમાં તમે અડધા કરો કે 12-13 થઈ જાય, બરાબર. 25 માર્કને ડિવાઈડ કરો 2 થી ગુજરાતી ને અંગ્રેજીમાં એટલે એટલા થાય. તો તમે જો ખાલી ભાષાવાળા હોય ને તો ખાલી 2 ભાષા કરી નાખો ને ગુજરાતી ને ઇંગ્લિશ તોય તમારે 64 માર્કનું કમ્પ્લીટ થઈ જાય, બરાબર. અને પછી તમે રિઝનિંગ ને જીકે ને જી કરો એ પણ આ 2 ભાષા ફરજિયાત કરી. પછી તો અમારે હિન્દી ભાષા આવે, બરાબર. એ પણ 20 માર્કની આવે. અને સંસ્કૃત ભાષા આવે તો એ 15ની આવે. એમાં 10 વિષય વસ્તુ હશે, 5 પદ્ધતિશાસ્ત્ર હશે. અને તમને એક બેનિફિટ એ પણ થશે કે જે ભાષાવાળા હોય ને એને શું હોય ખબર છે? પદ્ધતિશાસ્ત્ર બધામાં લગભગ સેમ ટુ સેમ જ આવશે. શું આવશે? સેમ ટુ સેમ. ગુજરાતીમાં પદ્ધતિશાસ્ત્ર જે ઉપયોગ થતો હોય ને એ જ હિન્દીમાં પણ થતો હોય ને સંસ્કૃતમાં પણ થશે, બરાબર. એટલે તમારે ભાષાવાળાને એ બેનિફિટ રહેશે કે પદ્ધતિશાસ્ત્ર જો તમને ગુજરાતીમાં પ્રોપર આવડતું હોય ને તો તમે થોડુંક એનું હિન્દી કરી શકશો, બરાબર. પછી આવે છે સામાજિક વિજ્ઞાનવાળાનું પદ્ધતિશાસ્ત્ર. તો એના પણ અહીંયા મુદ્દા આપેલા છે. તમારે જે હોય એ તમારે લખી લેવા, બરાબર. જો આવું આપણે ભાષાવાળાને કાંઈ આવે નહીં, એટલાસ ને એવું આવે, નકશા ને એવું ન આવે. જો આ મારું નથી આપેલું, આ જે હમણાં નવો સિલેબસ આવ્યો ને એ છે નોંધથી સરકારશ્રીએ જાહેર કરેલો છે, બરાબર. તો જે મિત્રો ટેટ 2ની તૈયારી કરતા હોય એ મિત્રોને ખાસ કહેવાનું કે પહેલાં તમને તમારો સિલેબસ ખબર હોવો જોઈએ. કોઈ પણ પરીક્ષા દેવા જાઓ ને તો પહેલાં સિલેબસને ધ્યાનમાં રાખવો પડે, બરાબર. સિલેબસ હોય ને તો તમે પરીક્ષા તરત પાસ કરી શકો. પણ ઘણાને આમાં શું હોય ખબર? જીકે વાહે પડી જાય ને તો જીકે વાંચ્યા કરશે.
ભાઈ જીકે તમારું 7 થી 8 માર્કનું નહીં પૂછાય, એમાં વર્તમાન પ્રવાહો શિક્ષણ આવી જાય, એ 3 થી 4 માર્કના પૂછાય, 3 થી 4 માર્કનું જીકે પૂછાય, બરાબર. તો જીકે વાહે ન પડી જતા. રીઝનિંગ એ તમારું 5 થી 6 માર્કનું પૂછાય તો રીઝનિંગ કરી નાખવું, બરાબર. એમાં પણ મેન ટોપિક હોય ને એ જ કરવાના. રીઝનિંગમાં શું હોય તો કે એક આકૃતિવાળો દર વર્ષે હોય છે, તો આકૃતિવાળો કરી નાખવાનો. ચોરસની ગણતરી, ત્રિકોણની ગણતરી વાળા હોય છે, બરાબર. તમે પાછલા પેપર જોયા હોય ને તમને ખબર પડી જશે. તો એ કરી નાખવાના. પછી રીઝનિંગમાં શું હોય, બેઠક વ્યવસ્થા કરી નાખવી. એક દિશા અને અંતરવાળા બહુ પ્રશ્ન હોય છે, એ કરી નાખવા. એક અરીસામાં પ્રતિબિંબવાળા હોય છે, એ મેન ટોપિક છે ને. પછી એક આવે છે ભાગુ સબાના નિયમવાળું, ખબર, સાદુરૂપ નિશાની બદલીને, એ ટોપિક કરી નાખવા. તો એવા કેટલાક કોમન ટોપિક છે. અને ગુજરાતીમાં તો બધું વ્યાકરણ કરી જ નાખવાનું, બધી પરીક્ષામાં કામ આવશે. ઇંગ્લિશનું બધું વ્યાકરણ કરી નાખવાનું, બધી પરીક્ષામાં કામ આવશે, કોમન કહેવાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કહેવાની ટેવ છે આપણે, એટલે નીકળી જાય છે. તો જે શિક્ષક મિત્રો, ભાવિ શિક્ષકો જે તૈયારી કરવાના હોય ટેટ 2ની, આપણે કાલનો વિડીયો પણ મૂકી દીધો છે કે ટેટ 2 કોણ દઈ શકે, બરાબર. તો એ વિડીયો પણ જોઈ લેજો. અને જેને દેવાની હોય ને એને આ વિડીયો ખાસ સિલેબસ ઉતારી લેવો, કેમાં એક બુકમાં. પછી તમારે જે ટોપિક થતો જાય એનું આગળ ખરાની નિશાની કરતી જાય. પરીક્ષાની તૈયારી એ રીતે કરાય. હું કરતી, મારી પરીક્ષાની તૈયારી મેં એમ જ કર્યું. તો એક ટોપિક ક્લિયર કરવાનો. અને તમારે બેનિફિટ એ રહેશે કે ટેટ 2ને હજી આવવાનો ઘણો સમયની વાર છે. સમજી લ્યો ને. તો અત્યારથી હજી તમને આ ઓગસ્ટ મહિનામાં એક્ઝામ આવશે કે નોટિફિકેશન આવશે જુલાઈમાં, એવા ન્યૂઝ સંભળાઈ રહ્યા છે, બરાબર. તો તમારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એક્ઝામની તૈયારી રાખીને તૈયારી કરવાની છે. તો તમારી પાસે ઘણો સમય છે. તો તમે આજથી ને જો ટેટ 2ની તૈયારી કરવા મળો ને તો તમે ચોક્કસ પાસ થઈ જાઓ. અને 100 માર્ક ઉપર તમારે માર્ક આવવાની પૂરી શક્યતા છે, બરાબર. તો જેને પણ આપણો વિડીયો સારો લાગ્યો હોય ને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.